ગુજરાતની અંદર પણ 450 રૂપિયાની અંદર મળશે ગેસ સિલિન્ડર। રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે મળી શકે છે, કારણ કે ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળી શકે છે। બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળવાનો છે। જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર રજૂ થનાર બજેટની અંદર કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો 950 રૂપિયાની આજુબાજુ અથવા તો 925 રૂપિયાની આજુબાજુ હાલ ચાલી રહેલો છે અને આવનાર બજેટની અંદર સહાય પણ રજૂ કરવામાં આવી શકે છે, અને જેના ભાગરૂપે ગેસનો બાટલો 450 રૂપિયાની અંદર મળી શકે છે, જેવી પણ હાલ આશાઓ દર્શાવવામાં આવી રહેલી છે। અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5000 રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે, જેમાં આ વ્યક્તિગત 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે, અને આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે। પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે, એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે। અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે, અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે। સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે। આ પછી જ્યારે તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે, જેમાં વધુમાં વધુ તમને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે। અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો। 3 થી વધુ બાળકો હશે તો નહીં મળે આ સરકારી સેવાઓનો લાભ। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા રસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે, પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા ઉપર મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ સામાન્ય અને ઓબીસી વર્ગની તે મહિલાઓને જ મળશે જેમને 3 થી વધુ બાળકો નથી। એસસી અને એસટી મહિલાઓ માટે 4 બાળકોની છૂટ નક્કી કરવામાં આવી છે। તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે। અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે, અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે, અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે, અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે, અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે, અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે। સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે। ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે। બીજું બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10 થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે। અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે, ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે। એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે।
ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો 2028થી ભારત દાળની આયાત બંધ કરશે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશાની અંદર હવે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો વધુ તુવેર દાળની ખેતી કરી શકે તે માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે. સરકારી એજન્સી નાફેડ અને NCCFએ વેબ પોર્ટલ શરૂ કર્યું છે, જેના ઉપર તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે દાળનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને વેચાણ કરી શકે છે, જેની ચૂકવણી ખેડૂતોના ખાતાની અંદર સીધી જ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી કરીને આવનાર સમયોની અંદર 2028 સુધીમાં ભારત જે અત્યારે વિદેશથી દાળની આયાત કરી રહ્યું છે, જે પણ બંધ કરવામાં આવશે, જેવો પણ અત્યારે નિર્ણય લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સેમી કંડક્ટરનું હબ બનશે હવે ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાતમાં US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં US કાઉન્સિલર જનરલ માઇક હેકીએ જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારા છે. આવનાર સમયમાં ડિફેન્સ, સ્પેમ અને સેમી કંડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે. એટલે કે જે ભાગીદારી છે જેની અંદર હવે વધારો થઈ શકે છે, જેને લઈને ગુજરાતની અંદર સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ SBI ગ્રાહકો માટે પણ મહત્વપૂર્ણ નોંધ આપવામાં આવી છે. SBIએ પર્યાવરણીય સંરક્ષણ માટે કામ કરતા પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે નવી ડિપોઝિટ સ્કીમ રજૂ કરી છે. ગ્રીન રૂપી ટર્મની અંદર રજૂ કરાયેલી આ સ્કીમ 1111 દિવસની ડિપોઝિટ માટે 6.65%, જ્યારે 1777 દિવસ માટે 6.65% અને 2222 દિવસ માટે 6.40% વ્યાજ ચૂકવે છે. વરિષ્ઠ નાગરિકોને વધારાનું વ્યાજ પણ મળે છે અને ડિપોઝિટ તમે વચ્ચે પણ ઉપાડી શકો છો. ડિપોઝિટ ઉપર લોન પણ તમે લઈ શકો છો અને હાલની અંદર આ સેવા ફક્ત SBI શાખાની અંદર જ ઉપલબ્ધ કરવામાં આવી રહેલી છે. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે, જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું છે કે ખેડૂતો પોતાની પેદાશો સીધી નાફેડ અને NCCFને વેચી શકે છે અને આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે પણ 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને આ વ્યવહારો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવી રહેલા છે. એટલે કે ખેડૂતોની પેદાશો માટે હાલ હવે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને જ્યાં તમને સારા એવા ભાવ મળી રહેશે અને જ્યાંથી ખેડૂતો ડાયરેક્ટ ઓનલાઈન મદદથી જ પોતાનો માલ છે જે પણ વેચી શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો. NFSA કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર NFSA રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે. એટલે કે સરકાર દ્વારા
હાલ NFSA રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ NFSA રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો. અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું. તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટને લઈને મોટી અપડેટ સામે આવી છે. NCRની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે તમારે 15 વર્ષની અંદર 2 વાર અપડેટ કરવાનું રહે છે. પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો 5 વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે અને બીજી વાર 15 વર્ષના બાળકો થાય તે પહેલા એકવાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાડવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા હવે લગાવવામાં આવશે, જેમાં વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોની અંદર CCTV લગાવવામાં આવશે. સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના 2000 જંકશનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર 10,500 નવા કેમેરા લગાડવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર ઘાતક અને મહામારીના સમાચાર સામે આવ્યા છે. ચીનની બીમારીએ વિશ્વના અનેક દેશોની અંદર હવે પ્રસરતી જોવા મળી છે. ચીનની અંદર ન્યુમોનિયાની બીમારીએ હાહાકાર મચાવ્યો છે. ચીનની બીમારી હવે કોરોનાની માફક વિશ્વના અનેક દેશોની અંદર ઝડપથી પ્રસરી રહી છે. વિશ્વના અનેક દેશોમાં બાળકો તેની ઝપેટની અંદર આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ડેનમાર્ક, US અને નેધરલેન્ડની અંદર આ બીમારી ઝડપથી પ્રસરતી પણ જોવા મળી છે. આ બીમારીની અંદર તાવ, ઉધરસ, થાક અને શ્વાસ લેવાની અંદર તકલીફ જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. અને કોરોનાની જેમ હવે આ ફરી એકવાર નવી બીમારી પણ વિશ્વના અનેક દેશોની અંદર પ્રસરતી જોવા મળી રહેલી છે. તો એ સાથે જ PM મોદી ફરી એકવાર મેદાનની અંદર ઉતરેલા જોવા મળ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે જાજો સમય બાકી નથી, ત્યારે BJP દ્વારા મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ વિપક્ષની 25થી વધુ પાર્ટીઓ PM મોદીને રોકવા માટે ગઠબંધન કરી રહી છે, તો બીજી તરફ PM મોદીએ પણ દેશની જનતા પાસે 10 વર્ષમાં દેશની પ્રગતિ અંગે અભિપ્રાય માંગ્યો છે, જેમાં તેમણે દેશની સુરક્ષા, અર્થવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર જેવી બાબતોને લઈને જનતાને તેમનો અભિપ્રાય જણાવવા માટે પણ PM મોદી દ્વારા કહેવામાં આવી રહેલું છે. તો ઉપરાંત દેશને પ્રથમ કન્યા સૈનિક શાળા પણ મળવાની છે. નવા વર્ષના નિમિત્તે દેશના રક્ષા મંત્રી રામનાથ શ્રી કૃષ્ણની નગરી મથુરાની અંદર મુલાકાતે હવે જઈ રહેલા છે અને કહેવામાં આવી રહેલું છે કે દેશની પ્રથમ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન પણ કરવાના છે. સૈનિક શાળા સાધ્વી ઋતુંભરા વાત્સલ્ય ગ્રામ એટલે કે વૃંદાવનની અંદર આવેલી છે. સૈનિક સ્કૂલની અંદર 120 બેઠકો રાખવામાં આવી છે. અહીં દીકરીઓને CBSE કોર્સની સાથે સાથે મિલિટરી ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 21મી જાન્યુઆરીએ પ્રવેશ માટે પરીક્ષા લેવાશે. સાથે જ જે નવું સત્ર છે જે પણ એપ્રિલથી શરૂ કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે.
આધાર ઓથોરિટી UIDAIએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે. ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે. રાજ્ય સરકારે 18 નવા પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. જૂન 2025 સુધીમાં તમામ પાર્ક શરૂ કરી દેવાની યોજના બનાવવામાં આવી છે. રાજકોટની અંદર મેડિકલ ડિવાઇસ અને ઇમિગ્રેશન જ્વેલરી પાર્ક, મોરબીની અંદર જાંબુડિયા અને પોનોલીમાં સિરામિક પાર્ક, વલસાડ અને પોરબંદરમાં સી ફૂડ પાર્ક, જલાલપુરની અંદર ટેક્સટાઇલ પાર્ક, જ્યારે ચાપરા અને અમીરગઢની અંદર ફૂડ પાર્ક તેમજ સાણંદની અંદર સ્પે પાર્ક બનાવવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે અને આ પગલે આદિવાસી વિસ્તારની અંદર પણ રોજગાર વધશે જેવી પણ માહિતી CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો ST કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ST વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારની અંદર 30% પગારના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણાં વિભાગે 30% વધારાને મંજૂરી આપી હતી. નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે ST નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની અંદર સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થશે જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ માસ્કની માંગની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. દેશમાં કોવિડ કેસની સંખ્યામાં ફરીથી વધારો થતાં લોકો ચિંતિત જોવા મળ્યા છે. આ સાથે જ લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવતા પણ જોવા મળ્યા છે. હૈદરાબાદ, કર્ણાટક, તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગની અંદર મોટો વધારો જોવા મળ્યો છે. જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણા ટ્રાફિક હોય છે ત્યાં માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તાઓ ઉપર દેખાઈ રહ્યા છે. ડોક્ટર સૂચવે છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું વધારે પ્રમાણની અંદર સારું છે. એટલા માટે શું તમે માસ્ક પહેરો છો કે નહીં, જે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા લિટરેચર ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અહેમદાબાદ ખાતે આયોજિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે અને તેમણે કહ્યું છે કે PM મોદીના નેતૃત્વની અંદર દેશની અંદર સમૃદ્ધ વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું ભાગીરથી કાર્ય હાલ શરૂ થઈ ગયું છે. લિટરેચર ફેસ્ટિવલ ભાષા, કલા અને સંવાદને પ્રોત્સાહન આપવાનો અદ્ભુત મંચ છે. ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતની ભાષા, સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે જેવી પણ માહિતી CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી છે અને લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલો છે.